હેલો સર, અહીં આવશો. તમે કોણ? શું જોઈએ તમારે? અચ્છા, તો મને નથી જાણતા? તમે અહીંયા થર્ડ ફ્લોરમાં રહો છો ને? હા. ક્યારેક જોયા હતા તમને. અચ્છા, શું કામ છે બતાવો ને. તમારી કાર ક્યાં પાર્ક કરી છે? મારી પાર્ક ક્યાં પાર્ક કરી હતી? મારી કાર મારા પાર્કિંગ એરિયામાં જ પાર્ક કરી હતી. તમારા પાર્કિંગ સ્લોટમાં જ પાર્ક કરી હતી કે? મારી સાથે ચલો, તમે ક્યાં પાર્ક કરી એ દેખાડું છું. શું છે તમારે? શું પ્રોબ્લેમ છે? મારી કાર મારા પાર્કિંગ એરિયામાં જ પાર્ક કરી હતી મેં. હા, ઓહો, એ વાત છે. આવો, આવીને જુઓ. તમારી ગાડી તમારા પાર્કિંગમાં છે કે પછી કોઈ બીજાના પાર્કિંગમાં છે? જઈને જોઈશું તો ખબર પડી જશે ને. ઓ ગોડ, વારંવાર એકને એક વાત કેમ કરો છો મને તમે? મારી કાર ભૂલથી તમારા પાર્કિંગ એરિયામાં મૂકી દીધી કે? હા, તમે મારા પાર્કિંગ સ્લોટમાં તમારી ગાડી પાર્ક કરી ચૂક્યા છો. તમે આવીને તમારી કાર કાઢો તો જ હું કાર પાર્ક કરી શકું છું. ઓ ગોડ, મારી કાર ભૂલથી એમના પાર્કિંગ એરિયામાં મેં પાર્ક કરી દીધી. હેલો, સ્ટેચ્યુ બનીને આમ કેમ ઊભા છો? હા, ઠીક છે, તમે થોડી રાહ જુઓ. હું આવીને મારી કાર પાર્કિંગમાં કરી દઉં છું. કાલે રાત્રે થોડું કન્ફ્યુઝન થઈ ગયું. પાર્ટીમાં ગયો હતો ને, ત્યાં થોડું ડ્રિંક પણ લીધું હતું, એટલે કદાચ મારું પાર્કિંગ સમજીને તમારામાં મૂકી દીધું. શું કહ્યું? ડ્રિંક્સ કરીને ગાડી ચલાવીને આવ્યા હતા? દારૂ પીને ગાડી ચલાવવાની કેટલી મોટી ઓફેન્સ છે ખબર નથી કે? આવી હાલતમાં જો એક્સિડન્ટ થઈ જાય તો શું કરી લેશો? અરે, એવું નથી બેન. એટલું બધું ડ્રિંક નહોતું કર્યું. હું એકદમ કોન્શિયસ હતો. થોડી કન્ફ્યુઝનમાં મેં કદાચ તમારા પાર્કિંગમાં પાર્ક કરી દીધી હશે મેં. બાપ રે, ફરીને એ જ કહેવાની કોઈ જરૂર નથી. પહેલા આવીને તમારી ગાડી બહાર કાઢો, જેથી કરીને હું મારી ગાડી મારા પાર્કિંગમાં પાર્ક કરી શકું. સવારથી હું કેટલી રાહ જોતી હતી તમને ખબર છે? લાગ્યું કે તમે આવીને ગાડી બહાર કાઢશો, પણ આટલી વાર થઈ પણ તમે આવ્યા નહીં. આ કોઈ પહેલી વાર તમે આવું નથી કર્યું. પહેલા તો વોચમેન હતો, એને કહીને તમારી ગાડી બહાર કાઢતી હતી, પણ હવે તો અહીં વોચમેન પણ નથી. તમારી ભૂલના કારણે મારી ગાડી બહાર ઊભી છે. સોરી મેડમ, હું અંદર જઈને ચાવી લઈને મારી ગાડી પાર્ક કરી દઉં છું. જલ્દી આવો. આવો મેડમ, હું ગાડી કાઢું છું. આ વખતે મને માફ કરી દો. આવતી વખતે આવું નહીં થાય મેડમ, પ્લીઝ. જો ફરીવાર આવું થયું તો હું આવી રીતે ઊભી રહીને વાત નહીં કરું. મારા પાર્કિંગમાં તમારી ગાડી જોઈ તો ટાયર પંચર કરી દઈશ. અરે સોરી કીધું ને મેડમ, આવતી વખતે આવું નહીં થાય. જલ્દી આવો. ઓ ગોડ, આ શું ભૂતની જેમ નાચીને જઈ રહી છે? મારી જોડે આવી વાત કરે છે તો આનો પતિ બિચારો કેવી રીતે સંભાળતો હશે, ભગવાન જ જાણે. સારું, હું ઓફિસ જઈને આવું છું. સાંભળો ને, આવતા સમયે તમે ગજરો લઈને આવશો? હા, જરૂર લઈને આવીશ. બાય. બાય. બેગ આપો. શું ચેક કરે છે? ગજરો જોતી હતી. લાઈને. આ લે. હા, સાંભળો ને, હાથમાં શું આપો છો? તમે જ લગાડી દો ને. શું તું નથી લગાવી શકતી? અરે મારે બીજું કામ નથી કે? તું જ લગાવી લે ને. સારું, હું બેડરૂમમાં જાઉં છું. થોડું માથું દુખાય છે, મારા માટે ચાલ આવજે ને. સાંભળો ને તમને જ. અરે હું સૂઈ ગયો છું ને, દેખાતું નથી. ડિસ્ટર્બ ના કર, જા સૂઈ જા. છે. હા, શું છે બોલ યાર. ખબર છે કાલે મારા ઘરે શું થયું હતું? મારા પતિ છે ને મારા માટે હલવો લઈને આવ્યા હતા અને એમણે જ મને એમના હાથેથી જ ખવડાવ્યો હતો.
રાત્રે સૂવામાં 3 વાગ્યા તા અમને. તું તો જિંદગીના સારા મજા લઈ રહી છે. મને જો મારી લાઈફ તો એકદમ રોકી છે. અરે શું થયું? આ શું કહી રહી છે તું? કાલે મારા પતિને મેં દજરું લાવવા માટે કહ્યું હતું. માથામાં નાખવાની જગ્યાએ હાથમાં આપ્યું અરે મને. બાપરે. પછી મેં રાત્રે પ્રેમથી એમના પર હાથ શું મૂક્યું? પાગલ કૂતરાની જેમ મને કરડવા આવ્યા. તારું સાંભળીને ખૂબ ખરાબ ઠીક છે, લાગે હું છે. મૂકું છું. સાંભળો જી. હા બેસ ને, આય ને. થેન્ક યુ. તમને જીવનસાથી બનાવવા માટે લાગે છે ગયા જન્મમાં મેં પુણ્યનું કામ કર્યું હશે. એવું છે? હમ. ગયા જન્મમાં પુણ્ય કર્યું? તું શું કહે છે, મને કંઈ ખબર નથી પડતી. હા, એ બીજું કંઈ નથી જી. લગ્ન પહેલા હું એક છોકરા સાથે ભાગી ગઈ હતી. 6 મહિના એની સાથે રહેવાના કારણે હવે હું 3 મહિના ગર્ભવતી છું. ગર્ભવતી છોકરી સાથે કોણ લગ્ન કરવા માંગશે? કુંવારી છોકરી સાથે જ લગ્ન કરવા માટે બધા તૈયાર રહે ને. માત્ર તમે જ એકલા છો કે પ્રેગ્નન્ટ છોકરી જ જોઈએ કહીને પેપરમાં એડ આપીને મારી સાથે લગ્ન કર્યા. એના કારણે જ મને એક સારો પતિ અને એક સારી જિંદગી મળી. અરે છોડ આ વાત, એમાં શું છે? આ બધું નસીબમાં લખ્યું છે. મને એક નાનકડો ડાઉટ છે. શું છે ડાઉટ? હા, એ કંઈ નહીં. તમે પ્રેગ્નન્ટ છોકરી જ જોઈએ એમ કરીને પેપરમાં એડ આપી હતી ને? કેમ એવું કર્યું તમે? આવું તો કોઈ ન કરે ને. એ કશું નથી. બેઝિકલી હું તો એક લેઝી પર્સન છું. અચ્છા. હા, લગ્ન કર્યા પછી જો તું ગર્ભવતી ના થઈ તો તને મારે હોસ્પિટલ લઈ જઈને ત્યાં બધું તારા ટેસ્ટ કરાવીને પછી આજુબાજુના પાડોશીઓ બાળક કેમ નથી થતું એ બધું પૂછીને એ બધાને હું જવાબ આપીને આ બધી વાતો ઉપર મને વિશ્વાસ નથી, એટલા માટે જ તારી જેવી છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. શું કહ્યું તમે? તમે આટલા લેઝી છો કે? લેઝી છું. સારું, તું લાઇટ ઓફ કરીને સૂઈ જા. શું? મને ઊંઘ આવે છે, સૂઈ જાઉં છું. હા. હવે શું થશે? મને વખાણ કરવા માટે કોઈ બીજું નહોતું મળ્યું. બધું મારું નસીબ. હેલો, હેલો, બોલ ડાર્લિંગ. શું થયું? કામમાં છો કે? હા, હું અત્યારે કામમાં છું. શું કરે છે તું? બેડરૂમમાં છું જી. ઊંઘ આવે છે. એવું છે? સારું, સારી રીતે સૂઈ જા. એ બધું ઠીક છે. જ્યારે જુઓ નાઇટ ડ્યુટી કરીને ચાલ્યા જાવ છો. હંમેશા તમારી નાઇટ ડ્યુટી રહેશે, ડે ડ્યુટી નહીં આવે કે? આખી રાત કામ કરીને દિવસે આવીને સૂઈ જાવ છો. આવું થશે તો કેવી રીતે? આપણા લગ્નને 1 વર્ષ થઈ ગયું. સંબંધીઓના ઘણા બધા પ્રશ્નોના હું જવાબ જ નથી આપી શકતી. એમાં હું શું કરું? હંમેશા આ લોકો મને નાઇટ શિફ્ટ આપે છે. જો હું ના પાડીશ ને તો આ લોકો મને કામમાંથી નીકાળી દેશે. ઠીક છે, હું શું કહું છું તમે નથી સમજી રહ્યા. ઠીક છે, હું મૂકું છું. બાય. બાય.
લોકર ક્યાં રાખ્યું છે? અહીંયા કશું જ નથી. હા એ કોણ છે તું? મારા બેડરૂમમાં તું શું કરે છે? પૂછી રહી છું નહીં, જવાબ આપ. કોણ છે તું? કોણ હું? ચોર છું બે. તારા ઘરમાં ચોરી કરવા આવ્યો છું. ગળામાં જે ચેન છે ને તે નીકાળીને આપ, સમજી? નહીં નહીં, હું નહીં આપું. નહીં આપે? આહા. જો નહીં આપે તો હું શું કરીશ તને ખબર છે? તારું ગળું દબાવી તને મારી એમાંથી આ નેકલેસ નીકાળીને હું અહીંયાથી એસ્કેપ કરી જઈશ. જલ્દીથી આ નેકલેસ નીકાળીને આપી દે, નહીં તો મારી નાખીશ. ઠીક છે, હું આપી દઉં છું. મને કઈ ના નિકાળ. કરતા. બહુ સરસ છે. એ શું તું ઘરેણા ચોરવા માટે જ આવ્યો છે કે? હું ચોરી કરવા જ આવ્યો છું. ઓ અચ્છા, નહીં મને એવું લાગ્યું કે એકલી છોકરીને જોઈને તું કંઈ કરીશ. તને? ઉમ, કોણ હું? ઉમ, વિચાર્યું કે હું કંઈક કરીશ. ઉમ. બહુ ઓવર સ્પીડ જાય છે. મારું ઘરવાળું પણ ઠીક નથી અને ઘરે આવવા વાળો પણ ઠીક નથી.